વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી પૂર સામે આવ્યું છે, ત્યારે ખાડીના પાણીની ચાળવડા વિસ્તારોમાં ઘૂસ્યા છે। પાણી કાઢવા ડી-વોટરિંગ પંપ મશીન મૂકવામાં આવ્યા, પરંતુ ટૂલ પાના નહીં મળતા કલાકોથી મશીન બંધ જોવા મળ્યા। 250 રૂપિયાની ટૂલ પાના વેચ્યા માટે અધિકારીઓના ફાંફા સામે આવ્યા છે। આ સાથે જ પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। મારું નામ પટેલ અબ્દુલ્લા ખાન, અહીંના સ્થાનિક। અબ્દુલ્લાભાઈ, કેટલું પાણી મીઠી ખાડીમાં ભરાયેલું છે અને કેવી પરિસ્થિતિ છે હાલ? આજની તારીખની અંદર આ પાણીની ઝપેટની અંદર ઓછામાં ઓછા 10,000 પરિવાર એના લપેટમાં આવી ગયા છે। કેટલા ફૂટ પાણી ભરાયું છે અહીંયા? લગભગ મારા હિસાબે 7-8 ફૂટ પાણી આખી વસ્તીઓ ફરી વળેલા છે। અને ખાડીમાં કેટલું પાણી લેવલ ચાલી રહ્યું છે? હાલમાં જે ખતરાની લેવલ છે એના કરતા વધારે। હમણાં હાલ અહીંયા જે એસએમસી ના અધિકારીઓ અહીંયા કામગીરી કરી રહ્યા છે પાણી પંપ મશીન લગાવવા માટે, એ પંપ અહીંયા લાઈને મૂકી દીધેલા છે, પણ ખાલી ફોટા પાડવા માટે એના પર કંઈ કામ થતો નથી।